કડી તાલુકાના અગોલ ગામ સ્થિત અગોલ પ્રાથમિક શાળામાં આવનારી 26 જાન્યુઆરીના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળામાં વિશેષ તૈયારી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓને દેશભક્તિ ગીતો, સમૂહગાન, ભાષણ, નૃત્ય, પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની નિયમિત રિહર્સલ કરાવવામાં આવી હતી। શિક્ષકો દ્વારા બાળકોને કાર્યક્રમની શિસ્ત, સમયપાલન અને મંચ પર આત્મવિશ્વાસપૂર્વક પ્રસ્તુતિ કેવી રીતે આપવી તે બાબતે પણ સમજાવવામાં આવ્યું હતું। આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ, એકતા અને શિસ્તનું મહત્વ સમજાવી તેમને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા। તમામ શિક્ષકોના સહયોગ અને વિદ્યાર્થીઓની મહેનતથી 26 જાન્યુઆરીનો કાર્યક્રમ સફળ બનાવવા માટે પૂરતી તૈયારી કરવામાં આવી હતી। અમદાવાદના સાણંદના હીરાપુરા રોડ પર જૂની અદાવતને કારણે બાઇક પર જઈ રહેલા પતિ પત્ની પર હુમલો થવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બાઇક પર દંપતી ખેતીનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યું હતું, ત્યારે પાછળથી આવેલી એક 4-વ્હીલર ગાડીએ તેમની બાઇકને ટક્કર મારી હતી। ટક્કર બાદ કારમાંથી 5 થી 6 અજાણ્યા ઈસમો લાકડીઓ અને દંડાઓ લઈને નીચે ઉતર્યા હતા અને બાઇક ચાલક તેમજ તેમની પત્ની પર હુમલો કર્યો હતો। હુમલામાં બંને પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। હુમલો કર્યા બાદ આરોપીઓ કારમાં બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત દંપતીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ બંને સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। અમે ઈટરવાણાથી ખેતીવાડીના કામમાં ગયેલા હતા। ખેતીવાડીના કામમાં જઈને 2 માણસ હાલ્યા આવતા હતા અને હીરાપુર પહોંચવા આવ્યા એટલે અમને ગાડી ઠોકી નાખી। ગાડી ઠોકીને પાડી દીધા એટલે 6 જણાએ લાકડીનું પાઇપ ઉકાળી અને 1 જણાએ ગાડી પાછી વાળી। પછી હાથમાં, બૈડામાં, પગમાં મારીને મને પાડી દીધો। બૈરાને પાડી દીધું બાપા મારીને। મેન વ્યક્તિ હતું કિરણ જાણુના માણસો।